પાદરા એમએલએ ચૈતન્યસિંહ ઝાલાના ભાઈ પર વિવેક સોની નામના વ્યક્તિને ઢોર માર માર્યાનો આરોપ। ચૈતન્યસિંહનો દાવો, વિવેક સોની પાદરામાં ડોન હોવાનો મારે છે રૂઆબ। ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીત આસાર દાખલ કરવા ગૃહમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રજૂ કર્યો સંકલ્પ। કોંગ્રેસ ધારાસભ્યએ સંકલ્પ લાવવાને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો। અમદાવાદના માંડલની હોસ્પિટલમાં અંધાપા કાંડને લઈને હાઈકોર્ટનું કડક વલણ। કોર્ટે કહ્યું, તબીબ જો કોર્પોરેટ પ્રમાણે સેલેરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ પણ આવશ્યક। જૂનાગઢમાં ઝેર રોકનાર મુફ્તીને બપોર બાદ કોર્ટમાં કરાશે રજૂ। તપાસ સમયે વધુ કલમો ઉમેરાય, સભા મંજૂરી વગરની હોવાનો શાળાના આચાર્યનો દાવો। વલસાડમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પાસે ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। ટીડીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયા દબાણો। ભાવનગરમાં રોડના નામે રેકેટના એબીપી અસ્મિતા પાસે દસ્તાવેજી પુરાવા। 44 લાખના ખર્ચે સોંપાયા હતા 3 કામ। મહાનગરપાલિકાએ જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરીને માન્યો સંતોષ।